નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે ઉષ્માગતિશાસ્ત્રમાં થોડુંક કામ બાકી હતું, સાવંત સાહેબે પતાવી દીધું છે. થોડાક દાખલા બાકી હતા, એક થિયરી બાકી હતી, ઉષ્માગતિશાસ્ત્રનો ત્રીજો નિયમ. તો એ વસ્તુ અને દાખલા છે એ સાવંત સાહેબે તમારે લઈ લીધા છે, એટલે એ ચેપ્ટરનું કામ છે એ પૂરું થઈ ગયું, બરોબર છે. હવે 12મા ધોરણની અંદર પહેલું ચેપ્ટર આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ. બીજા નંબરનું ચેપ્ટર છે પાર્ટ 1 ની અંદર દ્રાવણ ચેપ્ટર. પ્રમાણમાં સહેલું ચેપ્ટર છે, દાખલાવાળું છે. JEE નીટની અંદર ને ગુજકેટની અંદર આના દાખલા સારા એવા પૂછાય છે. 12મા ધોરણનું આ ચેપ્ટર છે એ 11માનું પહેલું ચેપ્ટર જે તમે ભણી ગયા છો એની સાથે થોડુંક રિલેટેડ છે. યાદ કરો, 11માની અંદર 11મામાં પહેલા ચેપ્ટરમાં તમે જુદી જુદી સાંદ્રતાઓની માહિતી મેળવી. મોલારિટી, નોર્માલિટી, ફોર્માલિટી, મોલ અંશ, કદથી ટકાવારી, પાર્ટ્સ પર મિલિયન, આ બધી સાંદ્રતાઓ છે એ પણ આ ચેપ્ટરની અંદર આવે છે. થોડાક નિયમો છે દ્રાવણના, રાઉલ્ટનો નિયમ છે, હેનરીનો નિયમ છે, દ્રાવ્યતાની થોડીક વાત કરી છે, આદર્શ અને બિન આદર્શ દ્રાવણની સમજૂતી આપી છે. એટલે ચેપ્ટર છે એ આમ જુઓ તો પ્રમાણમાં થોડુંક સહેલું અને દાખલાવાળું ચેપ્ટર છે. હવે જે દાખલાવાળા ચેપ્ટર હોય ને એ ચેપ્ટર 12મા ધોરણમાં બહુ અગત્યના છે, કારણ કે JEE અને નીટની અંદર 4 માર્કનો પ્રશ્ન પૂછવો હોય તો જનરલી એમાં એલફેલ પ્રશ્ન ન પૂછાય કે ભાઈ તમે પ્રશ્ન વાંચો ને સીધો જવાબ આવી જાય, એવા પ્રશ્નો 4 માર્કની અંદર ન પૂછાય. એના બદલે એ લોકો છે એ 4 માર્કનો દાખલો મૂકવાનું પસંદ કરે છે. અત્યાર સુધીના JEE અને નીટના પેપર તમે જોશો તો સાંદ્રતાનો એકાદો દાખલો તો હોય જ. આમાંથી આ સાંદ્રતા મેળવો, અથવા એક સાંદ્રતા આપેલી હોય બીજી સાંદ્રતા મેળવો, અણુભારની ગણતરી છે. એટલે આ ચેપ્ટર છે એ કોમ્પિટેટિવ એક્ઝામ માટે બહુ અગત્યનું છે. બોર્ડની અંદર આ ચેપ્ટરમાંથી અત્યાર સુધીમાં સારું એવું વેઇટેજ રહ્યું છે. ઘણા બધા દાખલા છે એ પૂછાણા છે. આ ચેપ્ટરની અંદર થિયરી પણ થોડીક અગત્યની છે. ફિઝિકલ કેમેસ્ટ્રીનું ચેપ્ટર છે, વ્યવહારની અંદર જોવા મળતી વસ્તુઓને લગતું એક ચેપ્ટર છે. દ્રાવણ ચેપ્ટરનું નામ છે દ્રાવણો, ઇંગ્લિશમાં એને કહેવાય છે સોલ્યુશન્સ. દ્રાવણ એટલે શું? અત્યાર સુધી આપણા મગજમાં એક જ વસ્તુ હોય, ભાઈ ખાંડને પાણીમાં નાખો જે બને એ દ્રાવણ, મીઠાને પાણીમાં નાખો જે બને એ દ્રાવણ. હા, એ દ્રાવણ છે, ના નથી પાડતો, પણ એ દ્રાવણનો માત્ર એક પ્રકાર થયો. એવા તો ઘણા બધા પ્રકારના દ્રાવણ હોય છે. અમુક દ્રાવણો એવા હોય છે કે જેના તમે ક્યારેય નામે સાંભળેલા ન હોય, તમને ખબર ન હોય કે એ વસ્તુ દ્રાવણ છે. દાખલા તરીકે મિશ્ર ધાતુઓ છે એ દ્રાવણમાં આવે છે. એટલે દ્રાવણ હંમેશા પ્રવાહી જ હોય એવું જરૂરી નથી. દ્રાવણ છે એ ઘનય હોઈ શકે, પ્રવાહી હોઈ શકે અને વાયુ હોઈ શકે. હવે દ્રાવણ કહેવાય કેમ? આપણે વ્યવહારની અંદર જે કઈ વસ્તુના સંપર્કમાં આવતા રોજબરોજની જિંદગીમાં આપણે ઘણા બધા પદાર્થો છે એના કોન્ટેક્ટમાં આવીએ છીએ, ઘણા બધા પદાર્થોનો આપણે રોજિંદા જીવનમાં ઉપયોગ કરીએ છીએ, પણ એમાં ભાગ્યે જ ક્યારેક એવું બને છે કે આપણે શુદ્ધ પદાર્થના સંપર્કમાં આવતા. બાકી મોટા ભાગે આપણે 2 અથવા 2 કરતા વધારે શુદ્ધ પદાર્થના મિશ્રણથી બનેલી વસ્તુનો ઉપયોગ કરતા હોઈએ છીએ. તમે વ્યવહારમાં બેઠા બેઠા વિચાર કરજો, જી આખા દિવસમાં જે વસ્તુઓનો તમે ઉપયોગ કરો છો એમાં શુદ્ધ પદાર્થો કેટલા? શુદ્ધ પદાર્થોનો તમે કેટલા શુદ્ધ પદાર્થોનો ઉપયોગ કરો છો? તો માંડ 2 કે 3 નામ તમને મળશે, જો તમને જાણકારી હશે તો. આપણે જે પાણી પીવામાં ઉપયોગ કરીએ છીએ એ શુદ્ધ H2O નથી હોતું, એની અંદર ઘણા બધા આયનોની હાજરી હોય છે. એટલે વ્યવહારમાં આપણે ભાગ્યે જ શુદ્ધ પદાર્થના સંપર્કમાં આવીએ છીએ. બાકી મોટા ભાગે વ્યવહારમાં આપણે 2 અથવા 2 કરતા વધારે પદાર્થોમાંથી બનેલા દ્રાવણનો જ ઉપયોગ કરીએ છીએ. ધાતુની જ વાત કરીએ તો આપણે જેને શુદ્ધ લોખંડ ગણીએ છીએ એ એકદમ શુદ્ધ નથી હોતું. એની અંદર અન્ય અશુદ્ધિઓ હોય છે, અન્ય બીજી વસ્તુઓ મિશ્ર કરેલી હોય છે. જો કે વ્યવહારમાં શુદ્ધ ધાતુઓનો ઉપયોગ ભાગ્યે જ ક્યાંક કરવામાં આવે છે, બાકી મોટા ભાગે મિશ્ર ધાતુઓનો જ ઉપયોગ થાય છે. દાખલા તરીકે પિત્તળ, પિત્તળનું નામ બધાને સારી રીતે ખબર છે, ઇંગ્લિશમાં એને બ્રાસ કહેવામાં આવે છે. આ પિત્તળ છે એ ઝીંક અને કોપરમાંથી બનેલ મિશ્રણ છે. ઝીંકને જસત પણ કહેવાય છે, કોપર છે એને તાંબુ પણ કહેવાય છે. એટલે જસત અને તાંબામાંથી બનેલું મિશ્રણ પિત્તળ છે, જેને બ્રાસ કહેવામાં આવે છે. એટલે પિત્તળ છે એ એક મિશ્રણ છે. એવી જ રીતે જર્મન સિલ્વર,
આ જર્મન સિલ્વર છે એ એક મિશ્ર ધાતુ છે। સામાન્ય રીતે જર્મન સિલ્વર ની અંદર સિલ્વર નથી હોતું। બે વખત આ એમસીક્યુ પૂછાઈ ગયો છે, જર્મન સિલ્વરમાં સિલ્વરનું પ્રમાણ જણાવો, તો એમાં 0% આવે છે। શું કામ? જર્મન સિલ્વર છે એનું નામ જર્મન સિલ્વર છે, એની અંદર સિલ્વર નથી હોતું। તો એને જર્મન સિલ્વર શું કામ કહે છે? તો કે એનો દેખાવ સિલ્વર એટલે કે ચાંદી જેવો હોય છે। ઘણા લોકો કહેતા હોય ને કે ભાઈ અમારી ઘરે ચાંદીના વાસણો છે, ચાંદીના વાટકા છે, હકીકતમાં એ શેના બનેલા હોય? જર્મન સિલ્વરના બનેલા હોય છે। એક મિશ્ર ધાતુ છે આ જર્મન સિલ્વર છે, એ કોપર, ઝિંક અને નિકલની મિશ્ર ધાતુ છે। કોપર, ઝિંક અને નિકલ યાદ રહે તો રાખજો આ નામ, કારણ કે આના પ્રશ્નો છે એ ડીએફ વિભાગની અંદર એ પૂછાય છે। ડીએફ વિભાગમાં આપણે કન્સેપ્ટ આવશે મિશ્ર ધાતુ, એની અંદર આ વસ્તુ રિપીટ થશે। જર્મન સિલ્વરની અંદર કોપર, ઝિંક અને નિકલ આ ત્રણ ધાતુઓનું મિશ્રણ હોય છે। એનો દેખાવ ચાંદી જેવો છે, ચળકાટ ચાંદી જેવો છે, એટલે એને જર્મન સિલ્વર કહેવામાં આવે છે। એવી જ રીતે કાસુ, જેના મેડલ આવે છે, ઇંગ્લિશમાં એને બ્રોન્ઝ કહેવાય છે। આ બ્રોન્ઝ શબ્દ વધારે પ્રચલિત છે। તો આ કાસુ છે એ કોપર અને ટીનનું મિશ્રણ છે। 90% કોપર હોય છે, 10% ટીન હોય છે। કહેવાનો મતલબ કે જે ધાતુ તમને શુદ્ધ સ્વરૂપે દેખાતી હોય એ હકીકતમાં શુદ્ધ નથી હોતી, એની અંદર કોઈક ને કોઈક અન્ય પદાર્થો મિશ્ર થયેલા હોય છે। આ ત્રણ મિશ્ર ધાતુ છે એ જુદા જુદા ધાતુ તત્વોમાંથી બનેલી છે। આમાં 2 ધાતુનું મિશ્રણ છે, આમાં 3 ધાતુનું મિશ્રણ છે, આમાં 3 ધાતુનું મિશ્રણ છે। આ મિશ્ર ધાતુઓ છે એના ગુણધર્મો જુદા જુદા હોય છે, એના ઉપયોગો જુદા જુદા હોય છે। જુદી જુદી મિશ્ર ધાતુમાં કઈ ધાતુ કેટલા પ્રમાણમાં ઉમેરવી એનો આધાર એને ક્યાં ક્ષેત્રમાં ઉપયોગ કરવામાં આવે છે, એનો ક્યાં ઉપયોગ કરવામાં આવે છે એના ઉપર હોય છે। પીવાનું પાણી આપણે જોઈએ તો આપને એમ લાગતું હોય કે એ શુદ્ધ છે, પણ પીવાના પાણીની અંદર પણ ઘણા બધા પદાર્થો આયન સ્વરૂપે હોય છે। 11મા ધોરણમાં હાઇડ્રોજન ચેપ્ટરમાં તમે ભણી ગયા, પીવાલાયક પાણીની અંદર ઘણા બધા આયનો, પાણીની અંદર દાખલા તરીકે મેગ્નેશિયમ આયન છે, કેલ્શિયમ આયન છે જે પાણીની કઠિનતા માટે જવાબદાર છે, સોડિયમ આયન હોય છે, ક્લોરાઇડ હોય છે, સલ્ફેટ હોય છે, નાઇટ્રેટ હોય છે, ફ્લોરાઇડ F- હોય છે। તો આવા બધા આયનો છે એ પાણીની અંદર હોય છે। તો પાણીને તમે શુદ્ધ પદાર્થ નો ગણી શકો, પાણી એક મિશ્રણ થઈ ગયું, કારણ કે પાણીની અંદર એ અન્ય તત્વો આયનોની હાજરી હોય છે। હવે પીવાલાયક જે પાણી હોય છે, પીવાલાયક પાણી એની અંદર 1 ppm એટલે પાર્ટ્સ પર મિલિયન, પાર્ટ્સ પર મિલિયન એટલે 1 કિલોગ્રામ પાણીમાં 1 મિલીગ્રામ પદાર્થ હોય તો એને 1 ppm કહેવાય। યાદ રાખજો, આપણે આવશે સાંદ્રતા આગળ। 1 કિલોગ્રામ પાણીમાં કોઈ પણ આયન 1 મિલીગ્રામ હોય તો એનું પ્રમાણ 1 ppm કહેવાય। ppm એટલે પાર્ટ્સ પર મિલિયન, મિલિયન એટલે 10 લાખમો ભાગ, કિલોગ્રામ છે એનો 1000મો ભાગ ગ્રામ થાય, અને ગ્રામનો 1000મો ભાગ મિલીગ્રામ થાય, એટલે કિલોગ્રામનો 10 લાખમો ભાગ મિલીગ્રામ થાય। એટલે જો 1 કિલોગ્રામ પાણીમાં કોઈ પણ આયન 1 મિલીગ્રામ હોય તો એમ કહેવાય કે પાણીમાં ઈ આયનનું પ્રમાણ 1 પાર્ટ્સ પર મિલિયન છે। હવે અમુક આયનો આપણા શરીર માટે જરૂરી છે જે આપણને પાણીમાંથી મળતા હોય છે। જો ઈ આયનો આપણને ન મળે તો એનાથી જુદા જુદા રોગ થવાની શક્યતા છે। દાખલા તરીકે ફ્લોરાઇડ આયન F-, પીવાલાયક પાણીમાં 1 ppm ફ્લોરાઇડનું પ્રમાણ હોવું જોઈએ, આટલું જરૂરી છે। શું કામ જરૂરી છે? તો કે આપણા દાંત ઉપર હાઇડ્રોક્સી એપેટાઇટનું સ્તર હોય છે। આપણું જે દાંત હોય, દાંત ઉપર હાઇડ્રોક્સી એપેટાઇટનું સ્તર લાગેલું હોય છે, હાઇડ્રોક્સી એપેટાઇટ। હવે જો આપણા પાણીની અંદર ફ્લોરાઇડનું પ્રમાણ હોય તો આ ફ્લોરાઇડ શું કરે છે? હાઇડ્રોક્સી એપેટાઇટને ફ્લોર એપેટાઇટમાં ફેરવે છે। સાંભળજો બરોબર, હાઇડ્રોક્સી એપેટાઇટને કેમાં ફેરવે છે? ફ્લોર એપેટાઇટમાં। અને આ ફ્લોર એપેટાઇટ છે એ હાઇડ્રોક્સી એપેટાઇટ કરતા મજબૂત સ્તર છે,
એટલે દાંતની મજબૂતાઈ વધારવાનું કામ કરે છે। એટલે જેના પાણીમાં, જેના પીવાના પાણીમાં ફ્લોરાઇડનું પ્રમાણ ઓછું હોય, 1 ppm જેટલું ન હોય, એ લોકો માટે આ પાણી છે એ પીવાલાયક ગણાય નહીં, અથવા તો આ પાણીથી એના દાંત છે એ નબળા પડે છે। આપણને ખોરાક મારફતે ફ્લોરાઇડ બહુ ઓછો મળતો હોય, પાણીમાંથી જ ફ્લોરાઇડ મળતો હોય, એટલે પીવાલાયક પાણીમાં જો 1 ppm ફ્લોરાઇડનું પ્રમાણ હોય તો એ દાંતના ક્ષયને રોકે છે। ક્ષય એટલે દાંતના સડાને અથવા તો દાંતને તૂટવાથી બચાવે છે। પણ જો પીવાલાયક પાણીમાં 1.5 ppm ફ્લોરાઇડ હોય તો એનાથી દાંત ઉપર કથ્થાઈ રંગના ડાઘ પડે છે। એટલે એનાથી વધારે ન હોવું જોઈએ। 1 ppm સુધી વાંધો નથી આવતો, પણ 1 ppm થી વધારે જો પીવાલાયક પાણીમાં ફ્લોરાઇડનું પ્રમાણ હોય તો દાંત ઉપર કથ્થાઈ રંગના ડાઘ પડે છે। અને જો આનાથી વધુ ફ્લોરાઇડ હોય તો એ મનુષ્ય માટે ઝેરી સાબિત થાય છે। એટલે જો 1.5 ppm થી ફ્લોરાઇડનું પ્રમાણ શરીરમાં વધે અથવા તો પાણીમાં વધે તો એનાથી ફ્લુરોસિસ નામનો રોગ થાય છે। આપણે આ ગુજરાત બાજુ તો ફ્લુરોસિસ બહુ જોવા નથી મળતું, પણ રાજસ્થાન ને મધ્યપ્રદેશ ને એમાં ફ્લોરાઇડનું પ્રમાણ વધારે હોવાથી ત્યાંના લોકોમાં ફ્લુરોસિસ રોગ જોવા મળે છે। આ ફ્લુરોસિસની અંદર દાંત અને હાડકાં છે એ એકદમ નબળા પડી જાય છે। કોઈક એક ઝાપટ મારે તો દાંત પડી જાય, એ દાંત પડી જવાનું કારણ આ છે, ફ્લુરોસિસ। એટલે ફ્લોરાઇડનું વધુ પ્રમાણ છે એ આપણા માટે નુકસાનકારક છે, જ્યારે ઓછું પ્રમાણ 1 ppm જેટલું પ્રમાણ પાછું જરૂરી છે। ઉંદર માટે ફ્લોરાઇડ છે એ ઝેર છે। તમે રેટ કિલ જુઓ, ઉંદરને મારવા માટેની દવા, તો એની અંદર ફ્લોરાઇડ છે એની હાજરી હોય છે। એટલે સોડિયમ ફ્લોરાઇડ NaF ઉંદર માટે ઝેર છે, યાદ રાખજો। ઉંદર માટે ઝેરી, ઉંદરને મારવા માટે સોડિયમ ફ્લોરાઇડનો ઉપયોગ છે કરવામાં આવે છે। આ ઉપરાંત ઘણી વખત હોસ્પિટલની અંદર જ્યારે કોઈ દર્દીનું ઓપરેશન કરવામાં આવે છે, ઓપરેશન કરીને પછી બહાર લઈ આવવામાં આવે ત્યારે એને બોટલ ચડાવવામાં આવે છે, બાટલો ચડાવવામાં આવે છે। એ બાટલાની અંદર શું હોય? સોડિયમ ક્લોરાઇડનું દ્રાવણ હોય છે, આયનીય પદાર્થ। શું કામ ચડાવવામાં આવે છે? તો કે ઓપરેશન દરમિયાન જ્યારે શરીરમાંથી લોહી વહી જાય છે ત્યારે એની સાથે આપણા શરીરમાં પ્લાઝમા દ્રવ્ય હોય એ ઘટી જાય છે। હવે આ પ્લાઝમા દ્રવ્ય છે એ રોગ પ્રતિકારક શક્તિ માટે જવાબદાર છે। એટલે જ્યારે ઓપરેશન પૂરું થાય ત્યારે દર્દીને બહારથી ઇન્જેક્શન મારફતે અથવા તો બોટલ મારફતે નસની અંદર આવા આવા આયનીય સંયોજનોના દ્રાવણ છે આપવામાં આવે છે, કારણ કે પ્લાઝમાની અંદર આવા દ્રાવણો જ હોય છે। પ્લાઝમાની અંદર આવા દ્રાવણોની ચોક્કસ સાંદ્રતા હોય છે, એટલી સાંદ્રતા ધરાવતા દ્રાવણો છે એ શરીરની અંદર દાખલ કરવામાં આવે છે। કહેવાનો મતલબ કે આપણે જે કંઈ પદાર્થોના સંપર્કમાં આવીએ છીએ એ મોટા ભાગના પદાર્થો છે એ મિશ્રણ હોય છે। શુદ્ધ પદાર્થોના સંપર્કમાં આપણે ભાગ્યે જ આવીએ છીએ, શુદ્ધ પદાર્થોના કોન્ટેક્ટમાં આપણે ક્યારેક જ આવવાનું થાય છે, બાકી આપણે 2 અથવા 2 કરતા વધારે પદાર્થો છે એના સંપર્કમાં આવીએ છીએ, જે મિશ્રણ સ્વરૂપે હોય છે। હવે દ્રાવણની થોડીક ચર્ચા કરીએ। દ્રાવણ કેને કહેવાય, કેટલા પ્રકારના હોય એની થોડીક ચર્ચા કરીએ। તો દ્રાવણ એટલે શું? વ્યાખ્યા 1 માર્કમાં પૂછાઈ શકે। દ્રાવણ એટલે શું? તો 2 અથવા 2 કરતા વધુ, ઓછામાં ઓછા 2 અથવા 2 કરતા વધુ પદાર્થો એકબીજામાં સમાંગ રીતે, આ સમાન શબ્દ બહુ જરૂરી છે, અથવા એકરૂપ રીતે, બેમાંથી એક શબ્દ તો વ્યાખ્યામાં આવવો જ જોઈએ, નકર વ્યાખ્યા ખોટી પડે। 2 અથવા 2 કરતા વધુ પદાર્થો એકબીજામાં સમાંગ અથવા એકરૂપ રીતે મિશ્ર થાય તો બનતા મિશ્રણને દ્રાવણ કહે છે। આ દ્રાવણની વ્યાખ્યા થઈ ગઈ। જ્યારે 2 અથવા 2 કરતા વધારે પદાર્થો, ઓછામાં ઓછા 2 હોવા જોઈએ, 2 કરતા વધારે હોય તો વાંધો નહીં, એક પદાર્થથી કોઈ દ્રાવણ ન બને। એટલે 2 અથવા 2 કરતા વધારે પદાર્થો એકબીજામાં મિશ્ર થઈ એકરૂપ અથવા સમાંગ મિશ્રણ બનાવે તો ઈ મિશ્રણને દ્રાવણ કહેવામાં આવે છે। મિશ્રણ કેવું બનવું જોઈએ? સમાન અથવા એકરૂપ। બધાય મિશ્રણ દ્રાવણ ન હોય। દાખલા તરીકે 1 લીટર પાણી લઈ એની અંદર હું
10 ગ્રામ ખાંડ ઉમેર. ચાલો આ 1 લીટર પાણી છે, આની અંદર હું 10 ગ્રામ ખાંડ ઉમેરું તો આ ખાંડ છે એ થોડા સમયમાં પાણીની અંદર દ્રાવ્ય થાય છે અને પાણીના સમગ્ર વિસ્તારની અંદર એક સમાન રીતે ફેલાઈ જાય છે. પછી એમાં એવું ન હોય કે નીચે પાણી ગળ્યું લાગે, ઉપર મોડું હોય, ના, બધી જગ્યાએ ખાંડનું પ્રમાણ એક સરખું હોય છે. અહીંથી તમે પાણીનું એક ટીપું લ્યો ને તમને જે સ્વાદ આવે એ જ સ્વાદ અહીંયા આવશે, એ જ સ્વાદ અહીંયા આવશે, એ જ સ્વાદ અહીંયા આવશે. તો આવા મિશ્રણને સમાંગ મિશ્રણ અથવા એકરૂપ મિશ્રણ કહેવાય છે. આ મિશ્રણ દ્રાવણ છે. પણ 1 લીટર પાણી લઈ એની અંદર હું 50 ગ્રામ રેતી નાખું. ચાલો આ 1 લીટર પાણી છે, હવે આની અંદર હું 50 ગ્રામ રેતી નાખું તો રેતી છે એ પાણીમાં સમગ્ર વિસ્તારમાં એક સરખી નથી ફેલાઈ જાય. રેતી છે એ તળિયે બેસી જાય છે, એટલે થોડા સમયમાં રેતી છે એ આ રીતે તળિયે બેસી જશે. હવે ઉપર જુઓ તો તમને રેતીનું પ્રમાણ 0 લાગશે અને નીચે જુઓ તો રેતીનું પ્રમાણ વધુ છે. તો આવા મિશ્રણને વિસમાંગ મિશ્રણ કહેવામાં આવે છે. કેવું મિશ્રણ કહેવાય? વિસમાંગ મિશ્રણ. અને વિસમાંગ મિશ્રણ દ્રાવણ નથી. એટલે દ્રાવણ છે એ મિશ્રણ છે, પણ કયા પ્રકારનું મિશ્રણ? સમાંગ અથવા એકરૂપ મિશ્રણ. એટલે વ્યાખ્યાની અંદર આ શબ્દ આવવા જરૂરી છે કે જ્યારે 2 અથવા 2 કરતા વધુ પદાર્થો એકબીજા સાથે એકરૂપ રીતે અથવા સમાંગ રીતે મિશ્ર થઈ અને જે મિશ્રણ બનાવે તે મિશ્રણને દ્રાવણ કહેવામાં આવે છે. જો વિસમાંગ મિશ્રણ બનતું હોય તો એને માત્ર મિશ્રણ કહેવાય, એનો સમાવેશ દ્રાવણમાં થતો નથી. આગળ દ્રાવણની અંદર જે ઘટકનું પ્રમાણ સૌથી વધુ, જે ઘટકનું પ્રમાણ સૌથી વધુ હોય, તમારે મોલ જોવાના છે, તેને દ્રાવક કહેવામાં આવે છે. ઇંગ્લિશમાં દ્રાવક છે અને સોલ્વન્ટ કહેવાય છે. એટલે દ્રાવણની અંદર જે ઘટકનું પ્રમાણ સૌથી વધુ હોય, જેના મોલ સૌથી વધુ છે, તે પદાર્થને દ્રાવક કહેવામાં આવે છે. દરેક દ્રાવણમાં દ્રાવક હંમેશા એક જ હોય છે. કોઈ પણ તમે દ્રાવણ લ્યો એની અંદર દ્રાવક એક જ જોવા મળશે. જે ઘટક અથવા ઘટકો નું પ્રમાણ દ્રાવક કરતા ઓછું હોય, એટલે દ્રાવક જેટલું ન હોય, તે બધાય પદાર્થોને દ્રાવ્ય કહેવામાં આવે છે. ઇંગ્લિશમાં એને સોલ્યુટ કહેવાય છે. હવે દ્રાવણની અંદર દ્રાવ્ય એકેય હોઈ શકે અને એક કરતા વધુ હોઈ શકે. એટલે એવું જરૂરી નથી કે દ્રાવ્ય હંમેશા એક જ હોય. દ્રાવણની અંદર દ્રાવ્ય એકેય હોઈ શકે અને એક કરતા વધુ હોઈ શકે. દ્રાવક હંમેશા એક જ હોય છે. દાખલા તરીકે ચાલો આ પાણી ભરેલો એક ગ્લાસ છે, એની અંદર 1 લીટર પાણી ભર્યું છે. ચાલો 1 લીટર પાણી છે, બરોબર છે. આ 1 લીટર પાણી, હવે શરબત બનાવી, આની અંદર 10 ગ્રામ ખાંડ નાખ. સારા મહેમાન હોય તો વધારે નાખવી. 5 ગ્રામ મીઠું નાખવું, 3 ગ્રામ ગ્લુકોઝ નાખવું, 2 ગ્રામ લીંબુનો રસ નાખવો. તો આ શરબત બની ગયું, બરોબર. વરિયાળી કેવું નથી નાખવું, એવા બધા મહેમાન નથી. એટલે આ એક મિશ્રણ બની ગયું, સમાંગ મિશ્રણ બની ગયું. આમાંથી એક કોઈ ઘટક તળીએ નહીં બે, બધાય પાણીની અંદર ઓગળી જશે અને પાણીમાં કોઈ પણ જગ્યાએથી તમે એક ટીપું લેશો, અહીંથી લેશો, અહીંથી લેશો, અહીંથી લેશો, અહીંથી લેશો, બધી જગ્યાએ સ્વાદ તમને એક સરખો જ મળશે. એટલે જે મિશ્રણ મળ્યું એ સમાંગ મિશ્રણ બન્યું છે, બરોબર છે. હવે આ બધાયમાં સૌથી વધુ પ્રમાણ કોનું છે? પાણીનું છે. તો પાણી છે એ આ દ્રાવણમાં દ્રાવક થશે અને આ ચારેય પદાર્થો કે જેનું પ્રમાણ પાણી કરતા ઓછું છે, એ ચારે ચાર પદાર્થોને શું કહેવામાં આવશે? દ્રાવ્ય કહેવામાં આવશે. ઘણી વખત એવું બને કે બે પદાર્થનું એવું મિશ્રણ બનાવવામાં આવે કે બેયના મોલ સરખા હોય, તો ગમે એ એકને દ્રાવક કહેવાનો અને બીજાને દ્રાવ્ય કહેવાનો.
જો ત્રણ પદાર્થ સરખા પ્રમાણમાં મિશ્ર કરવામાં આવે અને સમાંગ મિશ્રણ બનાવવામાં આવે તો કોઈ પણ એકને દ્રાવક કહેવામાં આવે છે અને બાકીના બેને શું કહેવામાં આવે છે? દ્રાવ્ય કહેવામાં આવે છે. એટલે યાદ રાખજો, દરેક દ્રાવણની અંદર દ્રાવક હંમેશા એક જ હોય છે. દ્રાવ્ય છે એ એકેય હોઈ શકે અને એક કરતા વધુ હોઈ શકે. જે ઘટકનું પ્રમાણ સૌથી વધુ હોય દ્રાવણમાં એને દ્રાવક કહેવાય છે અને જે ઘટક અથવા ઘટકોનું પ્રમાણ સૌથી ઓછું એટલે દ્રાવક કરતા ઓછું હોય એ બધાને દ્રાવ્ય કહેવામાં આવે છે. હવે જો કોઈ દ્રાવણની અંદર એક જ દ્રાવક, સાંભળજો વ્યાખ્યા, કારણ કે આપણે આવા દ્રાવણનો જ અભ્યાસ કરવાનો છે. જો કોઈ દ્રાવણમાં એક જ દ્રાવ્ય અને એક જ દ્રાવક હોય તો આવા દ્રાવણને દ્વિઅંગી દ્રાવણ કહેવામાં આવે છે. ઇંગ્લિશમાં એને બાઇનરી સોલ્યુશન કહેવાય છે. એટલે કોઈ જગ્યાએ થિયરીમાં લખેલું હોય દ્વિઅંગી દ્રાવણ તો એનો મતલબ થાય એ દ્રાવણની અંદર બે જ ઘટકો છે, એક દ્રાવ્ય છે અને એક દ્રાવક છે. ખાંડ અને પાણીનું મિશ્રણ દ્વિઅંગી દ્રાવણ કહેવાય. આને પાછું દ્વિઅંગી નો કહેવાય, આને બહુઅંગી દ્રાવણ કહેવાય. જો બે કરતા વધારે ઘટકો દ્રાવણની અંદર આવેલા હોય તો એવા દ્રાવણને બહુઅંગી દ્રાવણ કહેવાય છે. આખા ચેપ્ટરમાં આપણે દ્વિઅંગી દ્રાવણનો અભ્યાસ કરવાનો છે. દ્રાવણની અંદર ઘટક કણોના કદનો વ્યાસ, એટલે તમે જે દ્રાવ્ય ઓગાળેલો છે એ ઘટક કણોના કદનો વ્યાસ 10⁻⁹ મીટર અથવા તો 1 નેનોમીટર હોય છે. એટલે તમને MCQ માં પૂછી શકે છે કે ભાઈ દ્રાવણમાં દ્રાવ્ય કણોના કદનો વ્યાસ ખાલી જગ્યા હોય છે તો 10⁻⁹ મીટર કે તો સાચું છે અને 1 નેનોમીટર કે તો સાચું છે. બીજી એક વસ્તુ, દ્રાવણના ઘટકો છે એને ગાળણ, ઠારણ કે ઉત્કલન જેવી ભૌતિક પદ્ધતિથી અલગ કરી શકાતા નથી. આ ભૌતિક પદ્ધતિઓ છે, આમાં ક્યાંય રાસાયણિક પ્રક્રિયા નથી આવતી. એટલે દ્રાવણના જે ઘટકો છે, દ્રાવણના ઘટકો એટલે દ્રાવ્ય અને દ્રાવક, એ બેને તમે આવી પદ્ધતિઓ દ્વારા અલગ ન કરી શકો. દાખલા તરીકે તમે પાણીની અંદર ખાંડ ઓગાળી નાખી છે, બરોબર? 1 લીટર પાણી લઈ એની અંદર 25 ગ્રામ ખાંડ ઓગાળી છે. હવે તમે દ્રાવણને ગાળી લેશો તો શું ખાંડ અલગ પડી જશે? નહીં પડે. ખાંડ એમાં ઓગળેલી જ છે એટલે આખું દ્રાવણ નીચે આવી જશે. ગરણીમાં તમને ખાંડ મળશે નહીં. એટલે ગાળણથી તમે દ્રાવ્ય દ્રાવકને અલગ ન કરી શકો. ઠારણ પદ્ધતિ, એને ફ્રીજમાં મૂકી દેવો તો બે અલગ થઈ જશે? ના, બે ભેગા જ જામી જશે. ઉત્કલન એટલે ગરમ કરીને તમે બે પ્રવાહી મિશ્રણ હોય, આ પ્રવાહી માટે છે, બે પ્રવાહી મિશ્રણ હોય તો એને ઉત્કલન પદ્ધતિથી ને અલગ કરી શકાતા નથી. એટલે યાદ રાખજો, દ્રાવણના ઘટકોને ગાળણ, ઠારણ કે ઉત્કલન જેવી પદ્ધતિ દ્વારા અલગ કરી શકાતા નથી. હવે દ્રાવણના પ્રકારની થોડીક ચર્ચા કરીએ કે દ્રાવણ કેટલા પ્રકારના હોય છે. અત્યાર સુધી તો આપણા મગજમાં એમ જ હતું કે ભાઈ દ્રાવણ છે એ બધા પ્રવાહી જ હોય, પણ ના, દ્રાવણ છે એના જુદા જુદા પ્રકારો છે. MCQ ની અંદર દ્રાવણના પ્રકારો છે એ પૂછાય છે. જોજી, ચાલો, દ્રાવણના પ્રકારો. કેટલા પ્રકારના દ્રાવણ હોય છે? બધાયના ઉદાહરણ છે આપણે લેતા જઈએ. આપણે માત્ર દ્વિઅંગી દ્રાવણની ચર્ચા કરીશું, બરોબર છે? બહુઅંગી દ્રાવણની ચર્ચા આપણા સિલેબસમાં નથી. દ્વિઅંગી દ્રાવણની. દ્વિઅંગી દ્રાવણ કેને કહેવાય? જે દ્રાવણની અંદર એક જ દ્રાવ્ય અને એક જ દ્રાવક હોય એવા દ્રાવણને દ્વિઅંગી દ્રાવણ કહેવામાં આવે છે. આપણે માત્ર દ્વિઅંગી દ્રાવણની ચર્ચા કરવી છે, બરોબર? માત્ર દ્વિઅંગી દ્રાવણ. હવે દ્વિઅંગી દ્રાવણ કેને કહેવાય? જે દ્રાવણમાં એક જ દ્રાવ્ય અને એક જ દ્રાવક હોય. હવે દ્રાવ્ય છે તો એ તો કોઈ પદાર્થ હશે ને ભાઈ, અને પદાર્થ હોય તો એમાં 3 ભૌતિક અવસ્થા છે. ઘનેય હોઈ શકે, પ્રવાહી હોઈ શકે અને વાયુ હોઈ શકે. એટલે દ્રાવણ બનાવવામાં તમે જે દ્રાવ્ય પદાર્થનો ઉપયોગ કરો છો એ હંમેશા ઘન જ હોય એવું જરૂરી નથી. દ્રાવ્ય કોઈ પદાર્થ છે અને પદાર્થની તો 3 અવસ્થા છે. ઘનેય હોઈ શકે,
પ્રવાહી હોઈ શકે અને વાયુ હોઈ શકે. એવી જ રીતે દ્રાવક એ કોઈ પદાર્થ છે એટલે દ્રાવક એ ઘન હોઈ શકે, પ્રવાહી હોઈ શકે અને વાયુ હોઈ શકે. આ જ રીતે દ્રાવ્ય 3 પ્રકારના હોય, દ્રાવક 3 પ્રકારના હોય. એવી જ રીતે દ્રાવણ છે એ 3 પ્રકારના જોવા મળે છે: ઘન દ્રાવણ, પ્રવાહી દ્રાવણ અને વાયુ દ્રાવણ. હવે આ દ્રાવણનો પ્રકાર કઈ રીતે નક્કી થાય? કયા દ્રાવણને ઘન દ્રાવણ કેવું, કયા દ્રાવણને પ્રવાહી દ્રાવણ કેવું અને કયા દ્રાવણને વાયુ દ્રાવણ કેવું? તો યાદ રાખજો, દ્રાવણનો પ્રકાર દ્રાવકની ભૌતિક અવસ્થાને આધારે નક્કી થાય છે. જો દ્રાવણમાં દ્રાવક ઘન અવસ્થામાં હોય તો એવા દ્રાવણને ઘન દ્રાવણ કહેવાય. જો દ્રાવણની અંદર દ્રાવક પ્રવાહી અવસ્થામાં હોય તો એવા દ્રાવણને પ્રવાહી દ્રાવણ કહેવાય. અને જો દ્રાવણમાં દ્રાવક વાયુ અવસ્થામાં હોય તો એવા દ્રાવણને વાયુ દ્રાવણ કહેવામાં આવે છે. એટલે દ્રાવણનો પ્રકાર જાણવા માટે દ્રાવ્યની ભૌતિક અવસ્થા જોવી જરૂરી નથી, પણ દ્રાવકની ભૌતિક અવસ્થા જોવી જરૂરી છે. દ્રાવકની ભૌતિક અવસ્થા કેવી છે? જો દ્રાવક ઘન તો દ્રાવણ ઘન, જો દ્રાવક પ્રવાહી તો દ્રાવણ પ્રવાહી અને જો દ્રાવક વાયુ તો દ્રાવણ છે વાયુ. તો આ રીતે દ્રાવણના મુખ્યત્વે 3 પ્રકાર છે. જોતા જઈએ. ચાલો, દ્રાવણના પ્રકાર એમસીક્યુ માટે આ કોષ્ટક મોસ્ટ અને મોસ્ટ આઈએમપી છે. દ્રાવણના પ્રકાર, એમાં દ્રાવકની ભૌતિક અવસ્થા શું, દ્રાવ્યની ભૌતિક અવસ્થા શું, અને ઉદાહરણ લેતા જઈએ કે ચાલો પેલા આપણે લઈ ઘન દ્રાવણ. હવે ઘન દ્રાવણ ક્યારે કહેવાય? તો કે જ્યારે દ્રાવકની ભૌતિક અવસ્થા ઘન હોય ત્યાં. દ્રાવકની ભૌતિક અવસ્થા ઘન હોય તો જ દ્રાવણને શું કહેવાય? ઘન દ્રાવણ કહેવાય. સામે દ્રાવ્યની ભૌતિક અવસ્થા, તો કે દ્રાવ્ય તો ઘને હોઈ શકે, પ્રવાહી હોઈ શકે અને વાયુ હોઈ શકે. પણ 3 કિસ્સામાં દ્રાવક કેવો રાખવાનો? ઘન. કારણ કે જો દ્રાવક ઘન હોય તો જ દ્રાવણનો પ્રકાર ઘન થશે. હવે એવું કોઈ દ્રાવણનું ઉદાહરણ બતાવો કે જે માત્ર 2 જ ઘટકોમાંથી બનેલું હોય, વધુ પ્રમાણ છે એ પદાર્થે ઘન અને ઓછું પ્રમાણ છે એ પદાર્થે ઘન, દ્રાવ્ય અને દ્રાવક બે ઘન સ્વરૂપે હોય તો એવું ઉદાહરણ 22 કેરેટ સોનું. આ 22 કેરેટ સોનું એક મિશ્ર ધાતુ છે. હકીકતમાં શુદ્ધ સોનું છે એ 24 કેરેટ હોય છે, પણ સોનામાં મજબૂતાઈ બહુ ઓછી, એટલે સેજ કોક આંચકો મારે ને તોય તૂટી જાય, બહુ ઓછી મજબૂતાઈ હોય. એટલે સોનાની મજબૂતાઈ વધારવા માટે એની અંદર કોપર ઉમેરવામાં આવે છે. કોપર ઉમેરી અને 22 કેરેટ સોનું બનાવવામાં આવે છે. તો આ 22 કેરેટ સોનું છે એ એક પ્રકારનું ઘન દ્રાવણ છે, અથવા તમે એને ઘન દ્રાવણ કહી શકો. દ્રાવ્ય ઘન અને દ્રાવકે ઘન. હવે તમને એમસીક્યુ માં પૂછે કે ભાઈ 22 કેરેટ સોનામાં દ્રાવ્ય ખાલી જગ્યા, તો દ્રાવ્ય કોણ હોય? તો યાદ રાખજો, કોપરનું પ્રમાણ ઓછું છે એટલે કોપર દ્રાવ્ય થશે અને સોનાનું પ્રમાણ વધુ છે એટલે સોનું શું થાય? દ્રાવક થાય. એટલે 22 કેરેટ સોનું એક ઘન દ્રાવણ છે જેમાં દ્રાવ્ય તરીકે કોપર હોય છે અને દ્રાવક તરીકે ગોલ્ડ હોય છે. તમે પિત્તળનું ઉદાહરણ આપી શકો છો. પિત્તળ ઝીંક અને કોપરનું મિશ્રણ છે જેમાં ઝીંકનું પ્રમાણ ઓછું એટલે ઝીંક દ્રાવ્ય થશે અને કોપરનું પ્રમાણ વધુ એટલે કોપર દ્રાવક થશે. 30% ઝીંક હોય છે, 70% કોપર હોય છે પિત્તળની અંદર. તો આવી મિશ્ર ધાતુ કે જે બબે ધાતુમાંથી બનેલી હોય છે એ ઘન દ્રાવણની અંદર આવશે. ચાલો બીજું, ઘન પ્રવાહી દ્રાવણ. ઘનનું પ્રમાણ વધુ હોવું જોઈએ અને પ્રવાહીનું પ્રમાણ ઓછું હોવું જોઈએ. આની અંદર ઉદાહરણ આપવું હોય તો બધા પ્રકારના એમાલ્ગમ, ગુજરાતીમાં એને સરસ પણ કહેવામાં આવે છે, સરસ. આની અંદર તમે સોડિયમ એમાલ્ગમ લ્યો, સોડિયમ અને પારાનું મિશ્રણ મર્ક્યુરી, ઝીંક એમાલ્ગમ લ્યો, મેગ્નેશિયમ એમાલ્ગમ લ્યો. એટલે આમ એમાલ્ગમ શું હોય ખબર છે? એક પ્રકારની પેસ્ટ હોય છે. ઘરે તમે રોટલીનો લોટ બાંધતા હોય જોતા હશો, તો લોટ અને પાણી શું હરખા પ્રમાણમાં હોય?
લોટ હોય એટલું જ પાણી આપણે નાખીએ છીએ, ભજીયા નથી કરવાના હો, રોટલી કરવાની છે, તો રોટલીનો લોટ બાંધવામાં લોટનું પ્રમાણ વધારે હોય ને, તો લોટ ઘન પદાર્થ છે, તો દ્રાવક ઘન થઈ ગયો, અને લોટ કરતા પાણીનું પ્રમાણ કેવું હોય, ઓછું હોય છે, એટલે પાણી પ્રવાહી, ઈ દ્રાવ્ય થઈ ગયો. આ એક પ્રકારનો લોટ જ છે. આમાં ઝીંકનો પાવડર લઈને એની અંદર મર્ક્યુરી નાખી અને પેસ્ટ બનાવવામાં આવે, અથવા સોડિયમનો પાવડર લઈને એમાં મર્ક્યુરી નાખીને પેસ્ટ બનાવવામાં આવે, અથવા મેગ્નેશિયમનો પાવડર લઈને એમાં મર્ક્યુરી નાખીને પેસ્ટ બનાવવામાં આવે છે. તો આ બધી પેસ્ટ એને એમાલ્ગમ કહેવામાં આવે છે. બધા એમાલ્ગમની અંદર મર્ક્યુરી દ્રાવ્ય થશે, યાદ રાખજો. બધા એમાલ્ગમમાં મર્ક્યુરી શું થશે, દ્રાવ્ય, અને ધાતુ બધી શું થશે, દ્રાવક. હવે ધાતુ ઘન સ્વરૂપે છે, વધુ પ્રમાણ છે, એટલે ઈ ઘન દ્રાવક થઈ ગયો, અને મર્ક્યુરી ઓછા પ્રમાણમાં પ્રવાહી સ્વરૂપે છે, તો ઈ દ્રાવ્ય થઈ ગયો. ત્રીજો પ્રકાર ઘન વાયુ દ્રાવણ, કે જેમાં વધુ પ્રમાણ ઘનનું હોય અને ઓછું પ્રમાણ વાયુનું હોય, તો એની અંદર આવશે પેલેડિયમ પર હાઇડ્રોજનનું અધિશોષણ. જો યાદ હોય તો હાઇડ્રોજન ચેપ્ટરમાં તમે એક વસ્તુ જોઈ ગયા કે જ્યારે પેલેડિયમની પ્લેટ છે અને વાતાવરણમાં મૂકવામાં આવે છે, ત્યારે પેલેડિયમની પ્લેટ છે એ હાઇડ્રોજનનું શોષણ કરે છે. આ જે H2 ના અણુઓ હોય ને વાતાવરણમાં, તો હાઇડ્રોજનનું શોષણ કરે છે, અને પેલેડિયમના પરમાણુ વચ્ચે જે ખાલી જગ્યા હોય ને એની અંદર હાઇડ્રોજનના અણુઓને ગોઠવી દે છે. આમ હાઇડ્રોજનના સંગ્રહ માટે પેલેડિયમ પ્લેટનો ઉપયોગ કરવામાં આવે છે. હાઇડ્રોજનનું પ્રમાણ ઓછું છે, ઈ વાયુ છે, એટલે દ્રાવ્ય વાયુ થઈ ગયો. દ્રાવક તરીકે ઘન પદાર્થ ઈ પેલેડિયમ થઈ જશે, એટલે પેલેડિયમ છે ઈ દ્રાવક થઈ જાય, અને હાઇડ્રોજન છે ઈ શું થઈ જશે, દ્રાવ્ય થઈ જશે. તો આ 3 ઘન દ્રાવણ થયા. એવી જ રીતે 3 પ્રવાહી દ્રાવણ જો. ચાલો, પ્રવાહી દ્રાવણની અંદર દ્રાવકની ભૌતિક અવસ્થા, તો કે ઈ તો પ્રવાહી જ હોય. દ્રાવ્ય, તો કે દ્રાવ્ય ઘને હોઈ શકે, પ્રવાહી હોઈ શકે, અને વાયુ હોઈ શકે. પણ તણની અંદર દ્રાવક તો પ્રવાહી જ રાખવાનો છે, કારણ કે દ્રાવણનો પ્રકાર દ્રાવકની ભૌતિક અવસ્થા ઉપરથી નક્કી થાય છે. જો દ્રાવક પ્રવાહી હોય તો જ દ્રાવણ પ્રવાહી છે ઈ થાય. ચાલો, હવે એવું ઉદાહરણ આપો કે જેની અંદર વધુ પ્રમાણ પ્રવાહીનું હોય અને ઓછું પ્રમાણ ઘનનું હોય. તો આમાં તો જોઈએ એટલા વ્યવહારમાં ઉદાહરણ આપણને મળે છે. ગ્લુકોઝનું જલીય દ્રાવણ કઈ રીતે બને, ગ્લુકોઝ અને પાણીનું મિશ્રણ. તો ગ્લુકોઝ ઘન છે અને પાણી કેવો છે, પ્રવાહી છે, એટલે ગ્લુકોઝનું જલીય દ્રાવણ છે એ આની અંદર આવશે. પછી ખાંડનું જલીય દ્રાવણ છે, NaCl નું જલીય દ્રાવણ છે. આ બધાની અંદર દ્રાવક પાણી છે, અને જે પદાર્થો લખ્યા છે ગ્લુકોઝ, ખાંડ, NaCl, એ બધાય દ્રાવ્ય થશે. એટલે આવા ઉદાહરણ તો આપણે વ્યવહારમાં ઘણા જોતા હોઈએ છીએ. પ્રવાહીનું ઉદાહરણ આપવું હોય તો જેમાં વધુ પ્રમાણે પ્રવાહી હોય ને ઓછું પ્રમાણે પ્રવાહી હોય, તો ઇથેનોલનું જલીય દ્રાવણ છે. ઇથેનોલ પ્રવાહી સ્વરૂપે હોય છે, પાણીમાં મિશ્ર થાય છે. એટલે જો ઇથેનોલનું પ્રમાણ વધુ રાખો તો ઇથેનોલ દ્રાવક થશે, અને પાણીનું પ્રમાણ વધુ રાખો તો પાણી દ્રાવક થશે. એટલે આમાં ફિક્સ નો કહી શકાય કયો દ્રાવ્ય છે ને કયો દ્રાવક છે. તમે કોનું પ્રમાણ વધારે રાખો છો એના ઉપર આધારિત હોય છે. આ બે વસ્તુ છે એ પ્રવાહી સ્વરૂપે જ હોય છે. આમાં પેટ્રોલ ને કેરોસીનનું મિશ્રણ એ લઈ શકો છો, બે પ્રવાહી જ હોય. પેટ્રોલ અને કેરોસીનનું મિશ્રણ, તો આ પ્રવાહી દ્રાવણ. ચાલો, પ્રવાહી વાયુ દ્રાવણ એવું દ્રાવણ કે જેની અંદર પ્રવાહી પ્રમાણ વધારે હોય અને વાયુનું પ્રમાણ ઓછું હોય. તો આમાં સોડા વોટર એટલે સાદી સોડા કેમાંથી બને છે, CO2 ને પાણીમાં ઓગાળીને, બરોબર ને. તો CO2 વાયુ છે, ઓછું પ્રમાણ, એટલે ઈ દ્રાવ્ય થઈ ગયો. પાણી પ્રવાહી છે, વધુ પ્રમાણ, એટલે ઈ દ્રાવક થઈ ગયો. O2 નું જલીય દ્રાવણ લખી શકો છો, O2 નું જલીય દ્રાવણ. ઓક્સિજન પાણીમાં દ્રાવ્ય થાય છે, બહુ ઓછો દ્રાવ્ય થાય છે. ઓક્સિજન વાયુ છે અને પાણી છે એ પ્રવાહી છે. તો
તો પ્રવાહી દ્રાવણ તો વ્યવહારમાં ઘણી જગ્યાએ આપણે જોતા હોઈએ છીએ. હવે ત્રીજો પ્રકાર આવે છે વાયુ દ્રાવણ. વાયુ દ્રાવણ કેને કહેવાય? જેની અંદર દ્રાવક છે એની ભૌતિક અવસ્થા વાયુ, સામે દ્રાવ્ય તો કે દ્રાવ્ય ઘને હોઈ શકે, પ્રવાહી હોઈ શકે અને વાયુ હોઈ શકે. પણ સામે દ્રાવક તો ફરજિયાત કેવો રાખવાનો છે? વાયુ જ રાખવાનો છે. ચાલો એવું ઉદાહરણ આપો કે જેની અંદર વધુ પ્રમાણ વાયુનું હોય અને ઓછું પ્રમાણ ઘનનું હોય. તો આની અંદર ઉદાહરણ આપવું હોય તો કપૂર અને N2 નું મિશ્રણ. જ્યારે નાઇટ્રોજન યુક્ત વાતાવરણમાં કપૂરને સળગાવવામાં આવે છે ત્યારે કપૂર છે એ 10⁻⁹ મીટર કરતા પણ ઓછા કદની અંદર ફેરવાઈ જાય છે. એટલે કપૂર ઘન સ્વરૂપે હોય એનું પ્રમાણ ઓછું અને નાઇટ્રોજનનું પ્રમાણ છે એ વધુ. તો આ મિશ્રણ છે એ વાયુ ઘન પ્રકારનું દ્રાવણ થશે. ચાલો વાયુ પ્રવાહીનું ઉદાહરણ આપવું હોય તો કે વાયુનું પ્રમાણ વધુ અને પ્રવાહીનું પ્રમાણ ઓછું. એવું કોઈ ઉદાહરણ? વાયુનું પ્રમાણ વધુ અને પ્રવાહીનું પ્રમાણ ઓછું. તો તમારી ટેક્સ્ટ બુકની અંદર એક ઉદાહરણ આપ્યું છે ક્લોરોફોર્મ. ક્લોરોફોર્મ એટલે CHCl3. ક્લોરોફોર્મ અને નાઇટ્રોજનનું જે મિશ્રણ છે એ આની અંદર આવશે. ક્લોરોફોર્મ નામ સાંભળ્યું ને? CHCl3 ક્લોરોફોર્મ અને N2. જ્યારે ક્લોરોફોર્મની બોટલને નાઇટ્રોજન યુક્ત વાતાવરણમાં ખુલ્લી મૂકવામાં આવે છે ત્યારે ક્લોરોફોર્મ છે એનું બાષ્પીભવન થાય છે. એટલે ક્લોરોફોર્મમાંથી ધીમે ધીમે બાષ્પ બને છે. નાઇટ્રોજન વાળા વાતાવરણમાં એ મિશ્ર થાય છે. ક્લોરોફોર્મ પ્રવાહી અવસ્થામાં હોય છે, નાઇટ્રોજન વાયુ છે. એટલે ક્લોરોફોર્મ છે એ દ્રાવ્ય થશે અને નાઇટ્રોજન શું થશે? દ્રાવક થશે. વાયુનું ઉદાહરણ આપવું હોય તો એવું દ્રાવણ કે જેની અંદર ઓછું પ્રમાણે વાયુનું હોય અને વધુ પ્રમાણે વાયુનું હોય. તો આની અંદર તો તમે કોઈ પણ બે વાયુના નામ લખી શકો છો. શું કામ? કારણ કે વાયુ હંમેશા એકબીજામાં સમાંગ રીતે મિશ્ર થવાનું વલણ ધરાવે છે. દુનિયાના કોઈ પણ બે વાયુને તમે પેટીમાં ભેગા કરશો એટલે બે વાયુ એકબીજામાં સમાંગ રીતે મિશ્ર થશે. અને વાયુઓનું મિશ્રણ હંમેશા સમાંગ હોવાથી દ્રાવણ હોય છે. એટલે આની અંદર કોઈ પણ બે વાયુના નામ લખી શકો છો. N2+O2 લખો, O2+H2 લખો, H2+N2 લખો અથવા Cl2 લખો. કોઈ પણ બે વાયુના નામ છે એ તમે લખી શકો છો. તો આમ જુઓ તો મુખ્યત્વે દ્રાવણના ત્રણ પ્રકાર: ઘન દ્રાવણ, પ્રવાહી દ્રાવણ અને વાયુ દ્રાવણ. પણ પેટા પ્રકાર 9 થશે: ઘન ઘન, ઘન પ્રવાહી, ઘન વાયુ, પ્રવાહી ઘન, પ્રવાહી પ્રવાહી, પ્રવાહી વાયુ, વાયુ ઘન, વાયુ પ્રવાહી અને વાયુ વાયુ. MCQ ની અંદર આમાંથી તમને કોઈ પણ ઉદાહરણ આપી દ્રાવકની ભૌતિક અવસ્થા અથવા દ્રાવ્યની ભૌતિક અવસ્થા પૂછી શકે છે. તમને MCQ માં એમ પૂછશે કે ભાઈ 22 કેરેટ સોનામાં દ્રાવ્યની ભૌતિક અવસ્થા જણાવો. તો તમને ખબર હોવી જોઈએ કે દ્રાવ્યની ભૌતિક અવસ્થા ઘન થશે. પ્રશ્ન એમ પૂછશે કે કપૂર +N2 કયા પ્રકારનું દ્રાવણ છે? ઘન દ્રાવણ, પ્રવાહી દ્રાવણ, વાયુ દ્રાવણ કે એક પણ નહીં? તો તમારે કેવું પડે કે ભાઈ કપૂર +N2 ડાયનાઇટ્રોજનનું મિશ્રણ એ વાયુ દ્રાવણ છે. કારણ કે નાઇટ્રોજનનું પ્રમાણ વધારે છે, નાઇટ્રોજન દ્રાવક છે અને દ્રાવકની ભૌતિક અવસ્થા વાયુ હોવાથી મિશ્રણ છે એ વાયુ થશે. બરોબર? તો આ કોષ્ટક છે એ MCQ માટે મોસ્ટ IMP છે. આમાંથી જથ્થાબંધમાં MCQ પૂછાય છે. એટલે આ કોષ્ટક છે એ ક્લિયર કરી નાખવાનું છે. રેડી? ચાલો હવે દ્રાવણની સાંદ્રતાની થોડીક ચર્ચા કરીએ. આ ટોપિકમાં બહુ ડીપમાં નહીં જાય કારણ કે આ ટોપિક તમારે સાવંત સાહેબે ડિટેલમાં 11માં કરાવી દીધો છે. આપણી ટેક્સ્ટ બુકમાં થોડાક દાખલા આપેલા છે, બધાયના સૂત્ર અને વ્યાખ્યા આપેલ છે. 2 માર્કમાં એક સાંદ્રતા છે એ પૂછાય એવી છે.
એટલે ટૂંકનોંધ સ્વરૂપે કાં એનો દાખલો પૂછાય કાં પોતે સાંદ્રતા પૂછાય, એટલે બધી સાંદ્રતાઓ કમ્પ્લીટ કરવાની છે। પહેલા તો સાંદ્રતા એટલે શું? સાંદ્રતા ઇંગ્લિશમાં એને કોન્સન્ટ્રેશન કહેવામાં આવ્યું છે। પ્રેક્ટિકલમાં આ વસ્તુ બહુ અગત્યની છે। તમને ખબર છે 50 માર્કની તમારી જે પ્રેક્ટિકલ એક્ઝામ બોર્ડ દ્વારા લેવામાં આવે છે એમાં 40 માર્કના પ્રેક્ટિકલ કરવાના હોય, 2 15 માર્કના, 1 10 માર્કનો, કુલ 3 પ્રેક્ટિકલ આવે 40 માર્કના। 5 માર્ક તમારી જર્નલના, તમે જે પ્રયોગ પોથી ઉતારો છો એ પ્રયોગ પોથી કેવી ઉતારેલી છે, વ્યવસ્થિત સાચવેલી છે, તો 5 માર્ક એના હોય અને 5 માર્ક વાઇવા પરીક્ષાના હોય છે। વાઇવા પરીક્ષાના એટલે મોઢે તમને પ્રશ્ન પૂછે સાહેબ, તમારે મોઢે જવાબ આપવાના હોય, બરોબર। 2 કે 3 પ્રશ્ન પૂછે, જો તમે સાચા જવાબ આપી દો તો તમને 5 માંથી 5 માર્ક આપી। હવે ઈ જે પ્રશ્ન પૂછે ને ઈ પ્રેક્ટિકલ ને લગતા પૂછે, એની અંદર આ સાંદ્રતાઓ આવે, કારણ કે પ્રયોગશાળાની અંદર જુદી જુદી સાંદ્રતાના દ્રાવણ બનાવવાના થાય, મોલારિટીમાં, નોર્માલિટીમાં। તો તમને એમ પૂછી શકે કે ભાઈ 1 મોલર NaOH નું દ્રાવણ કઈ રીતે બનાવશો, 1 મોલર H2SO4 નું દ્રાવણ બનાવવા કેટલા મોલ H2SO4 જોઈએ, એટલે આવા પ્રશ્નો છે એ પૂછે છે। એટલે સાંદ્રતાનો ટોપિક છે એ ખાસ અગત્યનો છે, કોમ્પિટિટિવ એક્ઝામમાં આને લગતા પ્રશ્નો છે એ પૂછાય છે। પેલા તો સાંદ્રતા કેને કહેવાય? દ્રાવણની સાંદ્રતા એટલે શું? તો કે દ્રાવણમાં રહેલા ઘટકો, ઘટકો એટલે કોણ? દ્રાવ્ય અને દ્રાવક, બરોબર। દ્રાવણમાં રહેલા ઘટકોનું પ્રમાણ દર્શાવતી રાશિ, પ્રમાણ દર્શાવતી રાશિને દ્રાવણની સાંદ્રતા કહેવામાં આવે છે। એટલે કોઈ પણ દ્રાવણની અંદર દ્રાવ્ય કેટલો છે, દ્રાવક કેટલો છે, આ વસ્તુ દર્શાવતી જે રાશિ હોય, દ્રાવણની અંદર દ્રાવ્ય અને દ્રાવકનું પ્રમાણ દર્શાવતી જે રાશિ છે, જે મૂલ્ય છે, એને દ્રાવણની સાંદ્રતા કહેવામાં આવે છે। સાંદ્રતા મુખ્યત્વે 2 પ્રકારની હોય છે, ગુણાત્મક સાંદ્રતા અને જથ્થાત્મક સાંદ્રતા, ક્વોન્ટિટેટિવ કોન્સન્ટ્રેશન અને ક્વોલિટેટિવ કોન્સન્ટ્રેશન। આને કહેવાય ક્વોલિટેટિવ કોન્સન્ટ્રેશન અને જથ્થાત્મક, જથ્થો એટલે ક્વોન્ટિટી, જથ્થાત્મક સાંદ્રતા આને કહેવામાં આવે છે ક્વોન્ટિટેટિવ કોન્સન્ટ્રેશન। હવે ગુણાત્મક સાંદ્રતામાં 2 જ પ્રકારના દ્રાવણ હોય છે, 2 જ પ્રકારની સાંદ્રતા આવે છે, મંદ દ્રાવણ અને સાંદ્ર દ્રાવણ। કોને મંદ દ્રાવણ કહેવાય, કોને સાંદ્ર દ્રાવણ કહેવાય? તો કે જે દ્રાવણમાં દ્રાવકની સાપેક્ષમાં દ્રાવ્યનું પ્રમાણ ખૂબ ઓછું હોય એવા દ્રાવણને મંદ દ્રાવણ કહેવામાં આવે છે। તમે કોઈ એવું દ્રાવણ બનાવો કે જેમાં દ્રાવક ખૂબ વધારે હોય અને દ્રાવ્ય હાવ ઓછો એવો હોય, તો એવા દ્રાવણને મંદ દ્રાવણ કહેવાય। દાખલા તરીકે 1000 લીટર પાણી હોય, એની અંદર તમે 1 ગ્રામ ખાંડ નાખો અથવા 1 ગ્રામ મીઠું નાખો, તો જે દ્રાવણ બને એને મંદ દ્રાવણ કહેવામાં આવે છે। દ્રાવ્યનું પ્રમાણ બહુ ઓછું હોય છે। સાંદ્ર દ્રાવણ કેને કહેવાય? તો કે જે દ્રાવણમાં દ્રાવકની સાપેક્ષમાં દ્રાવ્યનું પ્રમાણ ખૂબ વધુ હોય, દ્રાવ્યનું પ્રમાણ ખૂબ વધુ હોય એવા દ્રાવણને સાંદ્ર દ્રાવણ કહેવાય છે। દાખલા તરીકે તમે 1 લીટર પાણી લઈને એની અંદર 200 ગ્રામ ખાંડ નાખો, તો જે દ્રાવણ બનશે એ સાંદ્ર દ્રાવણ બનશે। એટલે આ રીતે ગુણાત્મક સાંદ્રતામાં 2 પ્રકારના દ્રાવણ હોય છે, મંદ દ્રાવણ અને સાંદ્ર દ્રાવણ। પણ આ બંને દ્રાવણ એકબીજાની સાપેક્ષમાં બોલાય છે। દાખલા તરીકે હું તમને એક દ્રાવણ આપું અને તમને એમ કહું કે આ મંદ દ્રાવણ છે, તો કોની સાપેક્ષમાં મંદ છે એ પાછું જોવું। 2 દ્રાવણ હોય તો કહી શકું કે ભાઈ આના કરતા આ મંદ છે,
આના કરતા આ સાંદ્ર છે। આ પ્રકારની સાંદ્રતાથી તમને ખાલી દ્રાવ્યનો અંદાજ આવે છે। હું તમને એમ કહું કે ભાઈ આ NaCl નું મંદ દ્રાવણ છે તો તમને એટલી ખબર પડે કે ભાઈ આ દ્રાવણમાં NaCl નું પ્રમાણ ઓછું છે, પણ કેટલું છે એ ખબર ન પડે। હું તમને કહું કે આ ખાંડનું સાંદ્ર જલીય દ્રાવણ છે તો તમને એટલી ખબર પડે કે ભાઈ આમાં ખાંડનું પ્રમાણ વધારે છે, પણ કેટલું છે એ ખબર ન પડે। એટલે ગુણાત્મક સાંદ્રતા છે એ માત્ર તમને દ્રાવ્યના જથ્થાનો અંદાજ આપે છે, સ્પષ્ટ જથ્થો નથી કહેતું કે ભાઈ 1 લિટરમાં આટલી જ ખાંડ છે કે 1 લિટરમાં આટલું જ મીઠું છે, એ તમને આ સાંદ્રતાથી ખબર ન પડે। એટલે ગુણાત્મક સાંદ્રતા છે ને એ સ્પષ્ટ સાંદ્રતા નથી, અંદાજિત સાંદ્રતા છે, આશરે પડતી સાંદ્રતા છે। તમને ખાલી અંદાજ આવે કે દ્રાવ્યનું પ્રમાણ વધારે હશે કે ઓછું હશે। એટલે આવી સાંદ્રતાઓ છે એ જનરલી વ્યવહારમાં વાપરવામાં આવતી નથી। પ્રયોગશાળાની અંદર મંદ અને સાંદ્ર દ્રાવણ જેવી સાંદ્રતાઓનો ઉપયોગ નથી થતો, પ્રયોગશાળાની અંદર જથ્થાત્મક સાંદ્રતાઓનો ઉપયોગ થાય છે। આ જથ્થાત્મક સાંદ્રતાઓ તમને સ્પષ્ટ કહી દે છે કે દ્રાવણમાં દ્રાવ્ય કેટલો છે, દ્રાવક કેટલો છે। એટલે જથ્થાત્મક સાંદ્રતાઓ છે એનો આપણે અહીંયા થોડોક ડિટેલમાં અભ્યાસ આપ્યો છે। ઘણા બધા પ્રકારની જથ્થાત્મક સાંદ્રતા હોય છે, એમાં કેટલા પ્રકારની જુઓ, એક મોલારિટી કે જેને કેપિટલ M વડે દર્શાવાય છે, પછી નોર્માલિટી કે જેનું બીજું નામ સપ્રમાણતા પણ છે, સપ્રમાણતા જેને કેપિટલ N વડે દર્શાવવામાં આવે છે, પછી ફોર્માલિટી છે એને કેપિટલ F વડે દર્શાવાય છે, પછી દળથી ટકાવારી, આ દળથી ટકાવારી છે એને પરસન્ટેજ W/W વડે દર્શાવવામાં આવે છે, કદથી ટકાવારી જેને પરસન્ટેજ વોલ્યુમ/વોલ્યુમ, વોલ્યુમ એટલે કદ, દળ કદથી ટકાવારી જેને પરસન્ટેજ W/V કહેવામાં આવે છે, મોલ અંશ છે જેને કેપિટલ X વડે દર્શાવાય છે, પછી મોલાલિટી છે જેને સ્મોલ m વડે દર્શાવાય છે, અને પાર્ટ્સ પર મિલિયન સાંદ્રતા છે। આટલી સાંદ્રતાઓ જથ્થાત્મક સાંદ્રતાઓ છે। આ બધી સાંદ્રતાઓનો અભ્યાસ તમે કરી ગયા છો, એટલે આ સાંદ્રતાઓ છે એ તમને આવડતી હશે। એના દાખલા આપણને આ ચેપ્ટરની અંદર આપેલા છે, એટલે તમારે શું કરવાનું છે, આ સાંદ્રતાઓ જે તમને કરાવેલી છે, સાહેબે લખાવેલી જ હશે, આ સાંદ્રતાઓની વ્યાખ્યા અને સૂત્ર છે એ ખાસ જોવાના છે। નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આ સાંદ્રતાઓ ઉપર છલી જોશું, કારણ કે આપણને અહીંયા દાખલા આપેલા છે, એટલે આ સાંદ્રતાઓ છે એ નેક્સ્ટ લેક્ચરની અંદર, એકાદ લેક્ચરમાં લગભગ બધી સાંદ્રતાઓ છે એ પતી જશે। એટલે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જથ્થાત્મક સાંદ્રતાઓથી ચાલુ કરશું, પણ એ પહેલા જો તમારે આ સાંદ્રતા જોયેલી હશે તો એકદમ ઈઝી થઈ જશે, બરોબર। 11મા ધોરણમાં ચેપ્ટર નંબર 1 પહેલા ચેપ્ટરની અંદર આ સાંદ્રતાઓ છે એ સાહેબે તમને કરાવેલી હશે, એના દાખલા કરાવેલા હશે, એટલે આ ચેપ્ટરની અંદર આપણને એના દાખલા છે એ આપેલા છે। એટલે એક કામ તમારે કરવાનું છે, આગળનો લેક્ચર જોતા પહેલા આટલી સાંદ્રતાઓ કમ્પ્લીટ વ્યવસ્થિત કરી નાખવાની છે, બરોબર છે। તો અહીંયા સુધી રાખીએ છીએ, નેક્સ્ટ લેક્ચરની અંદર જથ્થાત્મક સાંદ્રતાથી આપણે ચાલુ કરશું।